જોઈ શકો દોસ્તો, અહીંયા સરવિયા પરિવારના ખોડિયાર માતાજી છે અને 65 વર્ષથી અહીંયા લાપસી ઝાર વાવે છે. જે તળાવ છે, તળાવમાંથી પાણીના 4 માટલા ભરીને 4 લોકો દોડે. હેલો દોસ્તો, નમસ્તે, સીતારામ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં તો છો. તો ચાલો, રક્ષાબંધન છે અને રક્ષાબંધનને બળવ પણ કહેવાય છે. તો બળવમાં અમારા ગામમાં વીરપુરમાં વર્ષો જૂની પરંપરા છે કે રમત રમાડે છે. એવી 4 માટલા હોય છે અને પાણી ભરવા, માટલામાં પાણી ભરીને આવવાનું હોય છે. એવી રમત રમાડે છે અમારા ગામમાં. વર્ષો જૂની પરંપરા છે. તો ચાલો, અમે તમને બતાવશું અને અમારા વિડીયોને કન્ટિન્યુ બન્યા રહીજો. અમારી મારુતિનંદન વ્લોગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો, હું જઉં છું. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે વીરપુર ગામના ઠાકર મંદિરે. જોઈ શકો, અમારા ગામમાં ઘણા વર્ષો હતા અહીંયા બોલાવવાનો ઉત્સવ રમાય છે. તો ચાલો, અમે તમને અમારા ગામના પૂંજારી છે ઠાકર મંદિર, એને આપણે તમને વાત કરાવીશું કે કેટલા વર્ષથી અહીંયા પરંપરા અમારા ગામને હાલી આવે છે. તો ચાલો, આપણને વાત કરીએ. તો ચાલો, આપણે પૂછ્યું છે બાપુના કે બાપા, આપણા કેટલા વર્ષથી વીરપુરમાં આપણે આયોજન થઈ રહ્યું છે? પરંપરા મુજબ ઘણા વર્ષોથી અહીંયા આયોજન થઈ રહ્યું છે. અમારે આ અત્યારે દર વર્ષે બળેવા ફરવામાં આવે છે. અમારે બળેવનો ઉત્સવ નહીં તો મને સાંભળતા મુજબ વાત સાંભળ્યા પ્રમાણે 65 વર્ષ જેવું થયું છે. એટલે અમારા દાદાના પરદાદાના બધાએ અહીંયા અળિયા ઓલું જીતાવતા. તો ચાલો, આપણે જો બીજા દાદા પડકી બેઠા છે, આપણે એને વાત કરીએ કે કેટલા વર્ષથી અમારા ગામમાં આયોજન થઈ રહ્યું છે. તો ચાલો, આપણે દાદા હારે વાત કરાવીએ તમને. દાદા, કેવા કેટલા આપણા ગામમાં કેટલા વર્ષથી આયોજન થઈ રહ્યું છે? અમારા ગામના જ્યારથી તોરણ બંધાણા છે ત્યારથી આ આયોજન થાય છે. ગામની અંદર જે તળાવ છે, તળાવમાંથી પાણીના 4 માટલા ભરીને 4 લોકો દોડે અને આવે અને એ ફોડે. અને એમાંથી શ્રાવણ, આષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો 4 માસ સીતવામાં આવે. એમાં જે પાલ્યો ગળતો હોય એ માસ આવતા વર્ષે એ વર્ષ સારું, એ વર્ષની અંદર, એ મહિનાની અંદર વરસાદ સારો થાય એવો અમારા ગામના બધા લોકોની પરંપરા મુજબ આ તહેવાર અમે ઉજવીએ છીએ. પછી ત્યાંથી દોડે અને લોકો હળ લઈને દોડે અને જે પહેલો નંબર આવે એ હળનો લઈ ત્યાંથી પછી હળ લઈને આવે અને વાજતે ગાજતે ગામના ઠાકર મંદિરે હળ પધરાવવામાં આવે. થાળી મૂકી એવું લાગે. જોઈ શકો દોસ્તો, અહીંયા સરવિયા પરિવારના ખોડિયાર માતાજી છે અને 65 વર્ષથી અહીંયા લાપસી ઝાર વાવે છે અમારા ગામ. અને અહીંયા એક ખોડિયારમાં વાવમાં બેઠેલા છે અને 65 વર્ષથી અહીં ઝાર વાવે છે. અને અમારા ગામના રીત રિવાજ હાલ્યો છે પહેલેથી. જોઈ શકો છો, અહીં લાપસી ઝાર દીધી છે માતાજીને આપણે.
रोम रोम भाइयों। આમ તળાવમાં ન પડી જાવ, તળાવમાં નવરાવો એને. હવે નાય કાઢા પાણી નવરાવો.
કરો પેલા ઉતરો દેજો ખબર છે